આવા વરસાદના વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા ખાતા હોય તો મજા આવી જાય હો. બા ટાઢોળા જેવું થઈ ગયું, થોડાક ભજીયા બનાવ નાખો ને. अभी बता था भाई તારો બાપ ભજીયાની ક્યાં કથા કરે? આ માથે ને માંડવી ભેરાઈ ગઈ નેદમાં, એનું નથી કરતો ને ભજીયા ખાવા આને. સાના મુનો હાથીનો ફીટ કરીને હાલો આ મોટ થામ વાહે રહી ગયા. હે બાપા એક વાત કહું? હા બટા કે ને એમાં હું એવું બધું બાપા તમારામાં શું હતું? ભાઈએ તમારા હું લગ્ન કર્યા? અરે બટા એની તો તું વાત જ કરીમાં. મારા પાસે 100 વીઘા જમીન હતી અને હું ગામમાં નીકળતો ને તો આ મારો રોલો પડતો રોલો. હું તો તમારું મોઢું જોઈને લાગતું નથી કે તમારું થાત. આ તો 100 વીઘા જમીન એટલે થઈ ગયું. લા 15-20 દી થઈ ગયા, આજે આમાં કઈ ઉઈગું કા નહીં? એ હા બાપા, પેલા આમાં 15-20 દી થઈ ગયા, હજી માંડવી કાં ઉઈગી નથી? માંડવી ક્યાં મેં બાપા વાવી હતી? કપાસ વાવ્યો તો મેં તો. અહીં તારો બાપ કપાસ વાવવાનો અટકીનો તને કોને કર્યો તો? છોકરાય મારા બટા અટકીના થવા માંડ્યા. એડવાન્સ બુકિંગ થતા હોય કતડાઈના, ત્યાં આવે ત્યાં માંડવી વાવવાની કીધી હતી ને કપાસ ગુડી ખોયડું ખાનદાની છે પણ ભૂખમાં ભાંગી ગયું. 5 પેઢી ખાઈને તોય ના ખૂટે એવડો આપણી આગળ રૂપિયો હતો. ટોટાણી ક્યાં? 7 પેઢી ઊંધી આયલું અને 8મી પેઢીએ તું ગુડાણો. ખાવા ધાન ના રહેવા દીધું. અને હજી આમની આયલું તો મારે ભીખ માંગવાના દી આવી છે. એ બાપા અહીંયા આવો. બોલ આ માંડવી ખળમાં ઘેરાઈ ગયા, નેદાવી જ નાખો. તું હવે મોટી નો થઈ ગયો, સાના મનો નેદવા માંડ ને. આ મારો મેળ આવે જ નહીં, તમારે નેદાવે જ નેદવી નાખો, નકર હું તો આયલો. આ મારા બટા કેવા પાયકા ઈ જ નથી ખબર પડતી. 8મી પેઢીએ મારી પથારી ફેરવીને મૂકી દીધી. એ દીકરા અહીંયા આયતો જરીક. હા બાબા જોતા આમાં અંદર શું પડ્યું? ખો ગઈ કેદુનો હા વાહે લાગી ગયો તો. હાલો હવે અહીંથી છટકી જવાય. આ વાત મજેદાર વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો. બાકા ચીક ચૂચ બોલાવાની.